શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સતત 14મા વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદ શહેરના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 360 જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી। દર વર્ષે આ સેવા મંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઈના સાધનો, રસોઈનો સામાન વગેરે લઈ સોમનાથ પહોંચે છે અને એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઈ કરે છે। ત્યારે આ બાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે। આ ક્રમ 13 વર્ષથી ચાલી રહ્યો છે। આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈમાં જોડાયા હતા અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ગોલેકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા। 360 જેટલા સ્વયંસેવકો દ્વારા સોમનાથ મંદિર, અહલ્યાબાઈ મંદિર, ગોલોકધામ, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિટલેશ્વર મંદિર, પ્રાચી, શશિભૂષણ મહાદેવ, ભીડિયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી કે જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા। આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા શ્રી હરીશભાઈ સોની બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓને અપીલ કરવામાં આવેલ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, યાત્રીઓ તથા તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યાં ત્યાં નહીં પણ કચરા પેટીમાં નાખે જેથી કરીને સ્વચ્છતા બની રહે। સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે કે જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી। સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરી સોમનાથ મહાદેવની ધ્વજા યાત્રા નીકળી હતી અને ભક્તિ ભજનમાં સૌ કોઈ ધન્ય બન્યા હતા। ત્યારબાદ ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરેલ અને આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો। આ મૂલ્ય શ્રમ યજ્ઞને બિરદાવેલ હતો। ટ્રસ્ટના પ્રમુખ સહિત 360 સ્વયંસેવકોનું સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ। અમારું આખું ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા 21 વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ। એમાં છેલ્લા 14 વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે 360 જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે। કોઈ બિલીપત્ર ચડાવતા હોય છે, કોઈ ગંગાજળ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે। સોમનાથની અંદર ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગૌલોકધામ, પ્રાચી, ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો, ચોપાટી, સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આપ સ્વચ્છતા જાળવો, બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે। 14 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે, જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની અને છેલ્લે દાદાને ધજા, સોમવારને દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈએ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।